લુવારા તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કરીને વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ છે। ભરૂચ તાલુકાના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમા આજુબાજુના વર્ષો જૂની જુદી જુદી વરસાદી પાણીના નિકાલ માટેની કાંસો આવેલી હતી અને આ કાંસો ખૂબ જ લંબાઈ તેમજ પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તેમજ આજુબાજુના ખેતરોનું પાણી તથા આસપાસના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ જ સરળતાથી વહી જતું હતું। હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ સમસ્યાના નિરાકરણ બાબતે આજરોજ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે। હું રહેવાસી લુવારા મોહસિન આદમ પોચા આજ 26/12/24 ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। જે લુવારા ગામે વર્ષોની માંગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે, જેનું કામ ચાલુ છે। લુવારા ગામ 4 ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો 20-20 ફૂટની જે જૂની ગટેરો છે, વર્ષો જૂની ગટેરો છે, તે હાલ પૂરતી બંધ જણાઈ રહેલી છે। એ ગટેરોનો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। ખેડૂતો, પંચાયત બોડી, વગુસણા, ઉમરા લુવારાનું પાણી લુવારા થઈને જતું હોય તો હાઈવે પર જે 20 ફૂટની કાંસ હતી વરસાદી સરકારી જગ્યામાં જ હતી, એ જગ્યા બી કવર કરીને NH ઇન્ટરનેશનલ ઓથોરિટી જે બ્રિજ બનાવી રહેલી છે તે બ્રિજનું ઉપર એ ટાંકી દીધેલી છે, જેની કોઈ જોગવાઈ નથી, કોઈ વ્યવસ્થા નથી। આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવારાની અંદર ભરાય, 200 થી 250 મકાનોની વસ્તી હોય, નાના નાના બાળકો હોય, કોઈ રોગચાળો ફાટે, રેલ થાય, આ તે એની બધી જિમ્મેદારીની અંદર અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી। આપ સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો।